બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે છોટાઉદેપુર હિન્દુ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। છોટાઉદેપુરના સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા છોટાઉદેપુર નગરના કાલિકા માતાજીના મંદિરેથી જિલ્લા સેવા સદન સુધી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષણ અને સલામતી માટે રજૂઆત કરાઈ હતી, જ્યારે વિવિધ હિન્દુ સંગઠનો યુવાનોએ જન આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કરી જિલ્લા સેવા સદન પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભારત માતા કી જય। છેલ્લા 15 દિવસથી બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજના નિર્દોષ નાગરિકોને, બહેન બેટીઓને જે રીતે ખોટી રીતે મારીને, એમનો બળાત્કાર કરીને એમની હત્યાઓ કરવામાં આવે છે, એમને ખોટી રીતે ખૂબ પજાવવામાં આવે છે, એમને રહેવાના અને જીવવાના જે એમના હકો છીનવી લેવામાં આવ્યા છે। આ હત્યાકાંડ, આ દુષ્કર્મો, આ અન્યાયને ભારતના કોઈ હિન્દુ સાંખી નહીં લે। છોટાઉદેપુર જિલ્લાના લાખો હિન્દુઓની અંદર જે વેદનાઓ છે એ વેદનાને રજૂ કરવા માટે અમે આજે ભારતની સંવેદનશીલ સરકારની સામે આવ્યા છીએ। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આના માટે તાત્કાલિક પગલાં લે અને આ હિન્દુ સમાજનું રક્ષણ કરે। અહીંયા અમે ઉકળી રહ્યા છીએ। તમને વિનંતી છે કે અમારી પણ અમુક હદે સહનશક્તિ હોય, આ સહનશક્તિની કસોટી ના કરવામાં આવે, ખૂબ વિનંતી છે।